નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ટેક ટુ ગુજ. આજના વિડીયોમાં આપણે વિધવા બહેનોને મળતી સહાય ચાલુ રાખવા અથવા તો જે વિધવા બહેનોનું પેન્શન બંધ થઈ ગયું હોય તે ફરી શરૂ કરવા માટે કઈ કઈ વિગતો અપડેટ કરવાની હોય છે તેના વિશે માહિતી મેળવીશું. વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલાં અને નિયમિત અપડેટ મળતી રહે. સરકારશ્રી દ્વારા વિધવા બહેનોને ₹1250ની દર મહિને સહાય આપવામાં આવે છે. આ સહાયને આગળ ચાલુ રાખવા માટે કેટલીક અગત્યની માહિતી અપડેટ કરાવવી અનિવાર્ય છે, જે નીચે પ્રમાણે છે. સૌથી પહેલા, જો આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો વહેલી તકે કરાવી લેવા. ત્યારબાદ બેંક ખાતામાં પણ આધાર પાન સીડિંગ કરાવવાનું બાકી હોય, એટલે કે KYC બાકી હોય તો જલ્દીથી અપડેટ કરાવી લેવું. ત્યારબાદ તલાટી અથવા આપના વિસ્તારના કાઉન્સિલર પાસે પુનઃલગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર પણ મેળવી લેવું. આ પ્રમાણપત્ર સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, પતિનો મરણ પામ્યાનો દાખલો વગેરે દસ્તાવેજો સાથે આપના નજીકના તાલુકા કચેરી, મામલતદાર કચેરી અથવા ગ્રામ પંચાયતમાં આ દસ્તાવેજો જમા કરાવી દેવા, જેથી આ સહાય આપને નિયમિત મળતી રહે. અથવા તો જો આ સહાય છે બંધ થઈ ગઈ હશે તો ચાલુ પણ થઈ જશે. મિત્રો, વિધવા સહાયનું ફોર્મ અને પુનઃલગ્ન કરેલ નથી તેના પ્રમાણની PDF મેળવવા માટે આપ અમને વોટ્સઅપ પણ કરી શકો છો. વોટ્સઅપમાં વિધવા સહાય મેસેજ કરી અને આ PDF મેળવી શકો છો. મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.